જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા સાબુદાણા વડા બનાવીશું। અને આ સાબુદાણાને આપણે પલાળ્યા વગર સાબુદાણાના વડા બનાવીશું। તો વ્રત કે ઉપવાસમાં સાબુદાણા વડા ખાવા છે અને સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા છો તો આવી રીતે ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા બનાવી શકાય છે। તો ચાલો આપણે ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા બનાવી લઈએ। તો સાબુદાણા પલાળ્યા વગર આપણે સાબુદાણાના વડા બનાવવાના છીએ। સાબુદાણા પલાળવામાં 3 થી 4 કલાકનો ટાઈમ લાગતો હોય છે। તો આપણે ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા બનાવીને તૈયાર કરીશું। તો તેના માટે આ 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે અને એનાથી અડધા આપણે સિંગદાણા લીધા છે, જેની સમારેલી કોથમીર લીધી છે, અને આ લીલા મરચાં ઝીણા સમારી લીધા છે, અને બટેટા બાફી લીધા છે। તો બટેટા બાફી લીધા છે, હવે આપણે તેની છાલ કાઢી લઈશું। શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે બધા ઉપવાસ આવતા હોય છે। સોમવારનો ઉપવાસ આવતો હોય છે, ઘણા લોકો તો આખો શ્રાવણ મહિનાના પણ ઉપવાસ કરતા હોય છે। તો આવી રીતે ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા બનાવીને ખાઈ શકાય છે ઉપવાસ હોય ત્યારે। તો આવી રીતે આપણે બટેટાની છાલ કાઢી લઈશું। જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે। તો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે, હવે આપણે મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં સાબુદાણાને પીસી લઈશું। આ સાબુદાણાને આપણે મિક્સરમાં પીસી લેવાના છે। તો જોઈ શકો છો આપણે સાબુદાણાનો સરસ એવો પાવડર બનાવી લીધો છે, એકદમ સરસ એવા સાબુદાણા પીસાઈ જાય છે મિક્સરમાં। તો હવે આપણે સાબુદાણાના પાવડરને આવી રીતે એક વાસણમાં લઈ લઈશું અને આપણે આ સિંગદાણાને પીસી લઈશું। મિક્સર જારમાં લઈ અને સિંગદાણાને પણ પીસી લઈશું। તો જોઈ શકો છો સિંગદાણાને પણ આપણે પીસી લીધા છે। સિંગદાણાને આપણે આવી રીતે મિક્સર ચાલુ બંધ કરીને અધકચરા પીસી લેવાના છે, એકદમ પાવડર નથી બનાવી લેવાનો, આવી રીતે અધકચરા પીસી લેવાના છે। તો હવે આપણે સાબુદાણાનો પાવડર લીધો છે, તેમાં જ આપણે આ સિંગદાણા પીસેલા લઈ લઈશું અને હવે આપણે બટેટાને મેશ કરીને લઈ લઈશું। આવી રીતે હાથની મદદથી બટેટાને મેશ કરી લેવાના છે। આવી રીતે આપણે બધા બટેટાને મેશ કરી લીધા છે। મોટા ટુકડા હોય તો તેને આવી રીતે હાથમાં લઈ અને દબાવીને મેશ કરી લેવાના છે। તો હવે આપણે આ કોથમીરના પાન લઈ લઈશું અને આ લીલા મરચાંને આપણે ઝીણા સમારી લીધા છે તે લઈ લઈશું। થોડું આપણે આખું જીરું લેવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, આપણે ફરાળી મીઠું લીધેલું છે, અને થોડીક આપણે ખાંડ લઈશું અને અડધું લીંબુ નીચોવી દઈશું। હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે બધું બરાબર મિક્સ કરતા જવાનું છે। આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, બટેટા લીધા છે તેમાંથી જ બાઇન્ડિંગ આવી જશે, બાફેલા બટેટામાંથી સરસ એવું બાઇન્ડિંગ આવી જશે, પાણીનો ઉપયોગ નથી કરવાનો। જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી મિક્સ કરીશું એટલે બાઇન્ડિંગ આવી જાય છે। જોઈ શકો છો બધું ભેગું થઈ ગયું છે। સાબુદાણા પલાળવામાં 3 થી 4 કલાકનો ટાઈમ લાગતો હોય છે। તો આપણે સાબુદાણા વડા બનાવવા હોય પણ સાબુદાણા પલાળવાનું ભૂલી જતા હોય છે, તો આપણને પછી સાબુદાણા વડા ખાવાનું મન થાય તો આવી રીતે સાબુદાણાને પીસી અને ઇન્સ્ટન્ટ આપણે સાબુદાણા વડા બનાવીને ખાઈ શકાય છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવું બધું ભેગું થઈ ગયું છે। હવે આપણે વડા બનાવી લઈશું। તો આપણે તેલવાળો હાથ કરી લઈશું અને થોડું મિશ્રણ હાથમાં લઈ લઈશું અને આવી રીતે ગોળ વડા જેવું બનાવી દેવાનું છે। તો જોઈ શકો છો આવી રીતે વડાનો શેપ આપી દેવાનો છે, આપણે સાબુદાણાના વડા બનાવતા હોઈએ એવો શેપ આપી દેવાનો છે। કિનારી ફાટે તો આવી રીતે થોડું સેટ કરતા જવાનું। જોઈ શકો છો
એકદમ સરસ એવું વડું બની ગયું છે. એકદમ આસાનીથી બની જાય છે. એવી જ રીતે બીજું વડું પણ બનાવી લઈશું. આવી રીતે કિનારી ફાટે તો થોડી સેટ કરી લેવાની અને વડાનો શેપ આપી દેવાનો છે. જોઈ શકો છો આવી રીતે આપણે બધા વડા તૈયાર કરી લઈશું. તો જોઈ શકો છો આપણે બધા જ વડા બનાવી લીધા છે. હવે આપણે આ વડાને તળી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે વડાને તળી લઈશું. થોડી વાર આપણે એમ જ થવા દઈશું અને પછી ફેરવીશું. તેલને થોડું હાઈ ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે અને પછી વડાને તળવાના છે. જો તેલ ઓછું ગરમ થયેલું હશે તો વડા નીચે ચોંટી જતા હોય છે. એટલે થોડું ફાસ્ટ ગેસે તેલ ગરમ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની. તો જોઈ શકો છો વડાનો કલર બદલાઈ ગયો છે. આપણે ફેરવી લઈશું. હવે આપણે થવા દઈશું 2 મિનિટ માટે. ફરી પાછા આપણે વડાને ફેરવી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે તળી લેવાના છે. પહેલાં ફાસ્ટ ગેસે તેલ ગરમ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની. તો આપણા વડાનો કલર પણ બદલાઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ સરસ એવા વડા તળાઈ ગયા છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. જોઈ શકો છો હવે આપણે એવી રીતે બીજા વડાને પણ તળી લઈશું. બીજા વડા તળતી વખતે પણ થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવાની અને પછી મીડિયમ કરી લેવાની. એક મિનિટ માટે એમ જ થવા દેવાના અને પછી ફેરવવાના છે વડાને. તો હવે આપણે વડાને ફેરવી લઈશું. જોઈ શકો છો નીચેની સાઈડ સરસ એવો કલર આવી ગયો છે. હવે બીજી બાજુ પણ આપણે તળી લઈશું. તો બીજી વારના સાબુદાણા વડા પણ સરસ એવા તળાઈ ગયા છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા સાબુદાણા વડા. તમે જોઈ શકો છો કેટલા સરસ સાબુદાણા વડા બનીને તૈયાર થયા છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણા સાબુદાણા વડા બનીને તૈયાર થયા છે. અને આપણે આ ફરાળી ચટણી બનાવી છે તેની સાથે સાબુદાણા વડાને સર્વ કર્યા છે. તો તૈયાર છે આપણા સાબુદાણા વડા. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા સાબુદાણા વડા બનીને તૈયાર થયા છે. તો તમે પણ સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા હો તો આવી રીતે ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા બનાવીને ખાઈ શકાય છે. તો ઘરે જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ બને છે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા કેવા બન્યા છે.